ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વિડિયાનો 37મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાંથી થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમોને સંજયરૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન તેના સમાજરૂપી ત્રિગુણ વિભાગ યોગ નામના ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાંના પ્રથમ શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ભગવદ્ ગીતા પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમં યજ્ જ્ઞાત્વા મુનય સર્વે પરામ સિદ્ધિમ મિતો ગતઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના અધિપત્યવાળા સકલનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોને ધારણ કરનાર પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને પુરુષરૂપી નર માદાના જીવોને તેમજ મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મોને તેમજ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને પ્રગટ કરનાર પરમ પરમાત્માની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આત્મ સંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા, રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ અને ક્ષેત્રજ્ઞ યોગના અધ્યાત્મ જ્ઞાન રૂપી દિવ્ય ચક્ષુ દ્વારા મેં આગળ તને બતાવ્યું હતું. હવે હું તને ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના સર્જનની શરૂઆતના પ્રથમ તબક્કાના વિશેનું ઉત્તમ જ્ઞાન બતાવું છું, તે તું સાંભળ. ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ,
માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના સ્થૂળ દેહોના અંડકોશમાં અને માદાના સ્થૂળ દેહોના ગર્ભાશયમાં રહેલા ગર્ભ, ઈંડા, બીજ અને કલમમાં રહી નવા સર્જન પામતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજાવવા માટે તેમજ ક્ષેત્રજ્ઞરૂપી માદાના સ્થૂળ દેહોના ગર્ભાશયમાં રહેલા ગર્ભ, ઈંડા, બીજ અને કલમમાં વર્તમાનમાં હરપળ નવા સર્જન પામતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રના માં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજાવવા માટે તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજાવવા માટે તેમજ પ્રકૃતિના ગુણધર્મોરૂપી સાત્વિક ગુણો, રાજસી ગુણો, તામસી ગુણો, અસુરી ગુણોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજાવવા માટે તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પંચોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજાવવા માટે તેમજ રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજાવવા માટે તેમજ નવા સર્જન પામતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજાવવા માટે તેમજ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં રહેલા અંડકોશ તેમજ ક્ષેત્રરૂપી નર દેહોમાં રહેલા અંડકોશ અને માદા રૂપી સ્થૂળ દેહોના ગર્ભાશયમાં રહેલા ગર્ભ, બીજ, ઈંડા અને કલમને ઉત્તેજિત કરનાર તેમજ મન, બુદ્ધિ અને વિચારો તેમજ દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજાવવા માટે તેમજ પ્રકૃતિના ગુણધર્મો દ્વારા ક્ષેત્રરૂપી નર અને માદાના નર સ્થૂળ દેહોના અંડકોશમાં રહેલા બીજને ઉત્તેજિત કરનાર પરમ પરમાત્માની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્વરૂપ, સ્થાન અને સ્થિતિને સમજાવવા માટે હવે હું તને વિશેષ પ્રકારના ઉચ્ચ કક્ષાના અધ્યાત્મ જ્ઞાનને વિસ્તારપૂર્વક સમજાવું છું. આ રીતના વિશેષ પ્રકારના ઉચ્ચ કક્ષાના અધ્યાત્મ જ્ઞાન દ્વારા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર સ્થૂળ દેહોના અંડકોશમાં અને માદા સ્થૂળ દેહોના ગર્ભાશયમાં રહેલા ગર્ભ, ઈંડા, બીજ અને કલમમાં રહી વર્તમાનમાં હરપળ નવા સર્જન પામતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને આસાનીથી સમજી શકે છે તેમજ પોતાના ક્ષેત્રરૂપી માદાના સ્થૂળ દેહોના ગર્ભાશયમાં રહેલા ગર્ભ, ઈંડા, બીજ અને કલમમાં રહી વર્તમાનમાં હરપળ નવસર્જન પામતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને આસાનીથી સમજી શકે છે તેમજ દેવોની મહાસભારૂપી
પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ મારી ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને આસાનીથી સમજી શકે છે, તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી સાત્વિક ગુણો, રાજસી ગુણો, તામસી ગુણો અને સૂરી ગુણોની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને આસાનીથી સમજી શકે છે, તેમજ મન, બુદ્ધિ અને વિચારો તેમજ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મોની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને આસાનીથી સમજી શકે છે, તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પંચોની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને આસાનીથી સમજી શકે છે, તેમજ નવા સર્જન પામતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને આસાનીથી સમજી શકે છે, તેમજ રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને આસાનીથી સમજી શકે છે, તેમજ પ્રકૃતિના ગુણધર્મો દ્વારા ક્ષેત્રરૂપી માદાના સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં રહેલા ગર્ભને ઉત્તેજિત કરનારા, તેમજ ક્ષેત્રરૂપી નર સ્થૂળ દેહોના અંડકોશમાં રહેલા બીજને ઉત્તેજિત કરનારા બ્રહ્મ પરમાત્માની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સંપૂર્ણપણે આસાનીથી સમજી શકે છે. હવે બીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્યમ માગતા સર્ગે અપી નોપજાયતે પ્રલયેન વ્યથંતી. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના મેં બતાવેલા વિશેષ પ્રકારના ઉચ્ચ કક્ષાના અધ્યાત્મ જ્ઞાનનો બુદ્ધિપૂર્વક વિસ્તારથી અભ્યાસ કરી પોતાના ક્ષેત્રરૂપી માદાના સ્થૂળ દેહોના ગર્ભાશયમાં રહેલા ગર્ભ, ઈંડા, બીજ અને કલમમાં નવા સર્જન પામતા ક્ષેત્રરૂપી નર અને ક્ષેત્રરૂપી માદાના સ્થૂળ દેહોની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય અને સ્થિતિને સમજી, તેમજ નવા સર્જન પામતા માદાના સ્થૂળ દેહોના ગર્ભાશયમાં રહેલા ગર્ભ, ઈંડા, કલમ અને બીજમાં નવસર્જન પામતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય અને સ્થાન અને સ્થિતિને સમજી, તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી, તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી સાત્વિક ગુણો, રાજસી ગુણો, તામસી ગુણો અને અસુરી ગુણોની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી, તેમજ મન, બુદ્ધિ અને વિચારો તેમજ દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયોની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી, તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયારૂપી પંચોની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી, તેમજ નવસર્જન પામનાર દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી, તેમજ પ્રકૃતિના ગુણધર્મો દ્વારા પોતાના ક્ષેત્રરૂપી માદાના સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં રહેલા ગર્ભને ઉત્તેજિત કરનારા, તેમજ ક્ષેત્રરૂપી નર સ્થૂળ દેહોમાંના અંડકોશમાં રહેલા બીજને ઉત્તેજિત કરનારા બ્રહ્મ પરમાત્માની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સંપૂર્ણપણે સમજી, ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા
પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાને સ્વર્ગનું સુખ, શાંતિ, આનંદ મળે તો પણ ક્યારેય છલકાતા કે હરખાતા નથી. તેમજ દુનિયાના પ્રલયકારી દુઃખ, દર્દ, શોક, અશાંતિ, નિરાશા, હતાશા, ઉદ્વેગ, ભય અને ચિંતા મળે તો પણ પોતે ક્યારેય વ્યથિત કે ભયભીત થઈ મૂંઝાતા નથી. હવે ત્રીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મમ યોનિર્મહદ્બ્રહ્મ તસ્મિન ગર્ભ દદામ્યહમ સંભવા સર્વભૂતાનામ તતો ભવતી ભારત. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ પરમજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં નવા સર્જન પામતા ભ્રૂણ સમાન માછલીઓના પરમાણુના નર માદાના સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં નવસર્જન પામતા ભ્રૂણ સમાન ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્જકરૂપી બ્રહ્મા, પાલકરૂપી વિષ્ણુ, ગુણદાતારૂપી ગુણપતિ, શક્તિરૂપી આદ્યશક્તિ, વિસર્જકરૂપી શિવ, પ્રાણદાતારૂપી પવનસુત, જળદાતારૂપી ઇન્દ્ર, અગ્નિદાતારૂપી અગ્નિદેવ, દ્વારપાળરૂપી હનુમાન અને ક્ષેત્રપાળરૂપી મહાવીર નામના દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ વિરાટ યોનિ સ્વરૂપ છે. આ રીતના દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ વિરાટ યોનિ દ્વારા ક્ષેત્રજ્ઞરૂપી નર માદાના સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં નવસર્જન પામતા ભ્રૂણ સમાન ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્જકરૂપી બ્રહ્મા, પાલકરૂપી વિષ્ણુ, ગુણદાતારૂપી ગુણપતિ, શક્તિદાતારૂપી આદ્યશક્તિ, વિસર્જકરૂપી શિવ, પ્રાણદાતારૂપી પવનસુત, જળદાતારૂપી ઇન્દ્ર, અગ્નિદાતારૂપી અગ્નિદેવ, દ્વારપાળરૂપી હનુમાન અને ક્ષેત્રપાળરૂપી મહાવીર નામના દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર સ્થૂળ દેહોના અંડકોશના માધ્યમથી માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં હું વર્તમાનમાં હરપળ ગર્ભને ધારણ કરું છું. આ રીતના દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ નામની યોનિ દ્વારા
ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના ક્ષેત્રરૂપી નર સ્થૂળ દેહોના અંડકોશના માધ્યમથી માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ દ્વારા વર્તમાનમાં અર્પણ ગર્ભને ધારણ કરતા રહેવાથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર સ્થૂળ દેહોના નિર્માણની પ્રક્રિયા વર્તમાનમાં માનવો અને માછલીઓ, અણુ અને પરમાણુના નર સ્થૂળ દેહોના નિર્માણની પ્રક્રિયા વર્તમાનમાં હરપળ શરૂ રહે છે. પરમાણુના સ્થૂળ દેહોના માધ્યમથી નિર્માણની પ્રક્રિયા વર્તમાનમાં હરપળ શરૂ રહે છે. હવે ચોથા શ્લોકનું જ્ઞાન સમજાવું. સર્વયોનિ શિવકોંતે મૂર્તય સંભવિતાયા તાસામ બ્રહ્મ મધ્યો નિરહમ બીજ પ્રદ પિતા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મરૂપી યોનિ દ્વારા ક્ષેત્રજ્ઞરૂપી માદાના સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં નિર્માણ પામતા ગર્ભમાં વર્તમાનમાં હરપળ અસંખ્ય પ્રકારના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિદ્રાને ધારણ કરનારા તેમજ અનેક પ્રકારના મુખો, નાકો, સાંચો, પાંખો, પગો, હાથો, આંખો, મળમાર્ગ, મૂત્રમાર્ગ, પ્રજનન દ્વાર અને કાનોવાળા તેમજ સાત્વિક, તેજ, રાજસી, તામસી અને સુરી ગુણોને ધારણ કરેલા તેમજ અનેક પ્રતિક્રિયા ઉત્પન્ન કરનારા મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોને ધારણ કરેલા ખરવોના ખરવો, તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના અલગ અલગ દ્રશ્યમાન આકૃતિઓ રૂપી આકારો, સ્વરૂપોવાળા ભ્રૂણો વર્તમાનમાં હરપળ સર્જન પામતા રહે છે. આ રીતે દેવોની મહાસભા પૂર્ણ બ્રહ્મ રૂપી યોનિ દ્વારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના અંડકોશમાં વર્તમાનમાં હરપળ ઉત્પન્ન થતા બીજને ધારણ કરેલા ક્ષેત્રરૂપી માદાના સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં વર્તમાનમાં હરપળ સર્જન પામતા ગર્ભને સર્જન કરનાર ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પિતા અને માતા સમાન હું જ છું. હવે 5મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સત્વ રજસ્તમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવા નિબંધાંતિ મહાબાહો દેહે દેહિનમ વ્યય. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે દેવોની મહાસભા પૂર્ણ બ્રહ્મ રૂપી યોનિ દ્વારા ક્ષેત્રરૂપી નર સ્થૂળ દેહોના અંડકોશમાં ઉત્પન્ન થતા બીજને ધારણ કરેલા ક્ષેત્રરૂપી માદાના સ્થૂળ દેહોના ગર્ભાશયમાં પ્રગટ થતા ગર્ભ, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને
સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના તુર્દેહોના ભ્રૂણના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમ પરમાત્મા ચેતન બ્રહ્માંડ દ્વારા સાત્વિક ગુણો રાજસી ગુણો તામસી ગુણો અને અસુરી ગુણો પ્રગટ થાય છે. રૂપી ક્ષેત્રમાં પરમ પરમાત્મા ના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સાત્વિક ગુણો રાજસી ગુણો તામસી ગુણો અને અસુરી ગુણો પ્રગટ થાય છે. આ રીતના ક્ષેત્રરૂપી માદાના તુલદેહોના ગર્ભાશયમાં પ્રગટ થતા ગર્ભ ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના ભ્રૂણના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક ગુણો રાજસી ગુણો તામસી ગુણો અને અસુરી ગુણોના પ્રભાવમાં ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના ભ્રૂણને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો ફસાય છે. હવે 6થા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તત્ર સત્વ નિર્મલત્વાत् પ્રકાશકમના મનામયમ સુખમ સંગેન બંધાતી જ્ઞાન સંગેન સાનિધ્યમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતના નવસર્જન પામતા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના ભ્રૂણના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક ગુણો રાજસી ગુણો તામસી ગુણો અને અસુરી ગુણોમાંના સાત્વિક ગુણોને ગ્રહણ કરનારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના ભ્રૂણને ધારણ કરેલા પુરુષરૂપી નર માદાના જીવો આગળની જીવન યાત્રામાં પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિરતા પ્રાપ્ત કરી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના 2 આંખો 2 કાનો 2 નાકો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થતા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો નિષ્કામ ભાવ સેવક ભાવ દાસ ભાવ સંન્યાસ ભાવ ત્યાગ ભાવ માલિકી ભાવનો ત્યાગ ભાવ ફળની આશાનો ત્યાગ ભાવ અને અકર્તા ભાવને ધારણ કરી કર્મોને ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપના સમજી તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ માટે કરવાના સમજી તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ વતી કરવાના સમજી આજીવન કરતા રહી શારીરિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ આજીવન પરોવાયેલા રહેતા હોય છે. આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવો શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા ફળ રૂપી રંગ રૂપ
સ્વાદ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન નિંદ્રા નામના વિષયો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી વિષયોને આપનારા પરમ બ્રહ્મ પરમાત્મા છે તેવું સમજી વિષયોને પરમ બ્રહ્મ પરમાત્માનો પ્રસાદ સમજી સંતોષપૂર્વક પોતે વર્તમાનમાં અર્પણ ગ્રહણ કરતા રહેશે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોએ ધારણ કરેલી જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાથી સંપૂર્ણ મુક્ત રહી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોનો પરમ બ્રહ્મ પરમાત્માને પિંડદાન કરવાનો સંકલ્પ કરી મેં બતાવેલા વિશેષ પ્રકારના ઉચ્ચ કક્ષાના અધ્યાત્મ જ્ઞાનનો બુદ્ધિપૂર્વક વિસ્તારથી અભ્યાસ કરી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના માધ્યમથી પ્રગટ થતા દુઃખ દર્દ શાંતિ શોક ઉદ્વેગ નિરાશા હતાશા ભય ચિંતા અને મૂંઝવણના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી આદિ અને અંત વગરના અખંડ સ્વર્ગ સમાન નિષ્કામ ભાવવાળા સુખ શાંતિ અને બ્રહ્માનંદને આજીવન પ્રાપ્ત કરતા રહે છે. હવે 7મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. રજો રાગાત્મક વિધિ તૃષ્ણાસંગ સમુદ્ભણામ તાન નિબોધનાતી કોંતે કર્મસંગે દેહિનામ વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું આ રીતના નવસર્જન પામતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના ભ્રૂણના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક ગુણો રાજસી ગુણો અને તામસી ગુણો અને અસુરી ગુણોના રાજસી ગુણોને અસુરી ગુણોમાંના રાજસી ગુણોને ગ્રહણ કરનારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ભ્રૂણને ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાની આગળની જીવનયાત્રામાં પણ વર્તમાનમાં જેનું અસ્તિત્વ નથી હોતું તેવા ભૂતકાળમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પ્રગટ થયેલા અને ભવિષ્યકાળમાં પ્રગટ થનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારા કાલ્પનિક સ્વરૂપની ભક્તિરૂપી મારા કાલ્પનિક સ્વરૂપના ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર કરતા રહી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો 2 કાનો 2 નાકો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજાની થકી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થતા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો સકામ ભાવ સ્વાર્થ ભાવ લોભ ભાવ લાલચ ભાવ માલિકી ભાવ ફળની આશા રાખી અને હું કરતા ભાવને ધારણ કરી પોતાના સમજી પોતાના માટે કરવાના સમજી પોતાને કરતા સમજી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ આજીવન પરોવાયેલા રહેતા હોય છે. આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવો શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા રૂપ રંગ રૂપ શબ્દ સ્વાદ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના વિષયો પોતે શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી જ મળે છે તેવું સમજી વિષયો પરના મોહના પ્રભાવમાં વર્તમાનમાં અર્પણ ફસાઈને વિષયો પોતે જ ભોગવતા હોય તેવું સમજી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવમાં ફસાઈને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો પરમ બ્રહ્મ પરમાત્માએ ને પિંડદાન કરવાનો સંકલ્પ કર્યા વગર તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના
મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના નિરંજન નિરાકાર નિર્ગુણ સ્વરૂપની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજ્યા વગર મેં બતાવેલા વિશેષ પ્રકારના ઉચ્ચ કક્ષાના આધ્યાત્મિક જ્ઞાનની નો બુદ્ધિપૂર્વક વિસ્તારથી અભ્યાસ કર્યા વગર પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પ્રગટ થતા દુઃખ દર્દ અશાંતિ શોક ઉદ્વેગ નિરાશા હતાશા ભય ચિંતા અને મૂંઝવણના પ્રભાવમાં ફસાઈને આદિ અને અંતવાળા ક્ષણિક સકામ ભાવવાળા સુખ શાંતિ અને આનંદને આજીવન પ્રાપ્ત કરતા રહે છે. હવે 8મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તમસ્ત્વ જ્ઞાનમ જમ વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ પ્રમાદાનશ્ય શ્યુ નિંદ્રાભીસ્ત નિબંધંતિ ભારત. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના નવા સર્જન પામતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ભ્રૂણના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક ગુણો, રાજસી ગુણો, તામસી ગુણો અને અસુરી ગુણોમાંના તામસી ગુણોને ગ્રહણ કરનારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ભ્રૂણને ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાની આગળની જીવનયાત્રામાં પણ સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી ક્યારેય જેનું અસ્તિત્વ નથી હોતું તેવા કાલ્પનિક દેવો દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો અને પૈગંબરો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી અંધશ્રદ્ધાપૂર્વક તેની ભક્તિરૂપી તેના કાલ્પનિક સ્વરૂપના ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનદ્વાર રૂપી 10 દરવાજા થકી મનરૂપ બુદ્ધિ અને દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કર્યા વગર પ્રમાદ, આળસ અને નિદ્રાને ધારણ કરી ભ્રષ્ટ ભાવ, પાખંડ ભાવ અને ઘમંડ ભાવ, માલિકી ભાવ, ફળની આશા રાખી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ આજીવન પરોવાયેલા રહેતા હોય છે. આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવો શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા ફળ રૂપ શબ્દ, સ્વાદ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિદ્રા નામના વિષયો કર્મો કર્યા વગર કાલ્પનિક દેવો દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો અને પૈગંબરો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાથી મળે છે તેવું સમજી વિષયો પરના મોહના પ્રભાવમાં વર્તમાનમાં અર્પણ ફસાઈને વિષયો પોતે જ ભોગવતા હોય તેવું સમજી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા અને વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવમાં ફસાઈને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો પરમ બ્રહ્મ પરમાત્માને પિંડદાન કરવાની સંકલ્પ કર્યા વગર તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના નિરંજન નિરાકાર નિર્ગુણ સ્વરૂપની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજ્યા વગર મેં બતાવેલા વિશેષ પ્રકારના ઉચ્ચ કક્ષાના અધ્યાત્મ જ્ઞાનનો બુદ્ધિપૂર્વક વિસ્તારથી અભ્યાસ કર્યા વગર પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના
સ્થૂળ દેહના માધ્યમથી પ્રગટ થતા દુઃખ, દર્દ, અશાંતિ, શોક, ઉદ્વેગ, નિરાશા, હતાશા, ભય, ચિંતા અને મૂંઝવણના પ્રભાવમાં ફસાઈને આદિ અને અંતવાળા ભ્રષ્ટ ભાવવાળા સુખ, શાંતિ અને આનંદને આજીવન પ્રાપ્ત કરતા રહે છે. આ રીતના નવસર્જન પામતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ભ્રૂણના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક ગુણો, રાજસી ગુણો, તામસી ગુણો અને અસુરી ગુણોમાંના અસુરી ગુણોને ગ્રહણ કરનારા ક્ષેત્રરૂપી નર અને માદાના જીવોના ભ્રૂણોને ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવો આગળ જતા ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ઓળખવાનો ઢોંગ કરનાર સાધુ, સંન્યાસી, સંત, તપસ્વી, ત્યાગી, મહંત, ફકીર, મૌલવી, ઉલેમા, પાદરી, કથાકાર, વિદ્વાનો, જ્યોતિષીઓ, પોપ અને ધર્મગુરુનું સ્વરૂપ ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી અંધશ્રદ્ધાપૂર્વક તેની ભક્તિરૂપી તેના જ ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયોને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કર્યા વગર પ્રમાદ, આળસ અને નિદ્રાને ધારણ કરી દુષ્ટ ભાવ, કપટ ભાવ, ઘમંડ ભાવ, માલિકી ભાવ, ફળની આશા રાખી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ આજીવન પરોવાયેલા રહેતા હોય છે. આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવો શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા ફળરૂપી રંગ, રૂપ, શબ્દ, સ્વાદ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિદ્રા નામના વિષયો કર્મ કર્યા વગર ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ઓળખવાનો ઢોંગ કરનારા સાધુ, સંન્યાસી, સંત, તપસ્વી, ત્યાગી, મહંત, ફકીર, મૌલવી, ઉલેમા, પાદરીઓ, કથાકારો, વિદ્વાનો, જ્યોતિષીઓ, પોપ અને ધર્મગુરુઓ આપનાર છે તેવું સમજી વિષયો પરના મોહના પ્રભાવમાં ફસાઈને વિષયો પોતે જ ભોગવતા હોય તેવું સમજી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો એ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવમાં ફસાઈને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો પ્રભ્રમ પરમાત્માને પિંડદાન કરવાનો સંકલ્પ કર્યા વગર તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના નિરંજન, નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજ્યા વગર મેં બતાવેલા વિશેષ પ્રકારના ઉચ્ચ કક્ષાના અધ્યાત્મ જ્ઞાનનો બુદ્ધિપૂર્વક વિસ્તારથી અભ્યાસ કર્યા વગર પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પ્રગટ થતા દુઃખ, દર્દ, અશાંતિ, શોક, ઉદ્વેગ, નિરાશા, હતાશા, ભય, ચિંતા અને મૂંઝવણના પ્રભાવમાં ફસાઈને આદિ અને અંતવાળા દુષ્ટ ભાવવાળા સુખ, શાંતિ અને આનંદને આજીવન પ્રાપ્ત કરતા રહે છે. હવે 9મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તત્વ સુખે સંજયતી રજસ કર્માણી ભારત જ્ઞાનમ આવૃત્તિ તું તમ પ્રમાદે સંજયતી. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રત્નાસારથી કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેવે બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના નવસર્જન પામતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ભ્રૂણના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક ગુણો, રાજસી ગુણો, તામસી ગુણો અને અસુરી ગુણોમાંના સાત્વિક ગુણો
ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ભ્રૂણને ધારણ કરેલા સાત્વિક ગુણોવાળા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ભ્રૂણોને ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાની આગળની જીવનયાત્રામાં પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાના મોહના પ્રભાવથી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે સંપૂર્ણ મુક્તિ અપાવી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી કર્મો કરવાથી પ્રગટ થતા દુઃખ, દર્દ, અશાંતિ, શોક, ઉદ્વેગ, નિરાશા, હતાશા, ભય, ચિંતા અને મૂંઝવણના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવી આજીવન, આદિ અને અંત વગરના અખંડ સ્વર્ગ સમાન નિષ્કામ ભાવવાળા સુખ, શાંતિ અને આનંદ અને બ્રહ્માનંદ અપાવનારા હોય છે. આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભાશયમાં રહેલા ગર્ભ, ઈંડા, બીજ અને કલમમાંથી પ્રાપ્ત થયેલા ગુણોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો સૃષ્ટિની કોઈ પણ શક્તિ મુક્ત કરાવી શકતી નથી. જ્યારે નવસર્જન પામતા ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ભ્રૂણના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક ગુણો, રાજસી ગુણો, તામસી ગુણો અને અસુરી ગુણોમાંના રાજસી ગુણો ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના ભ્રૂણોને ધારણ કરેલા પુરુષરૂપી નર માદાના જીવોને પોતાની આગળની જીવનયાત્રામાં પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ, પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાના મોહના પ્રભાવમાં સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે ફસાવી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી કર્મો કરવાથી પ્રગટ થતા દુઃખ, દર્દ, અશાંતિ, શોક, ઉદ્વેગ, નિરાશા, હતાશા, ભય, ચિંતા અને મૂંઝવણના પ્રભાવમાં ફસાવી આજીવન, આદિ અને અંતવાળા ક્ષણિક સકામ ભાવવાળા સુખ, શાંતિ, આનંદ અપાવનાર હોય છે. આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભાશયમાં રહેલા ગર્ભ, ઈંડા, બીજ અને કલમમાંથી પ્રાપ્ત થયેલા ગુણોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોને દુનિયાની કોઈ પણ શક્તિ દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિવાન નથી. કોઈ પણ જીવોને કોઈ પણ શક્તિ મુક્ત કરાવી શકતી નથી. પુરુષરૂપી જીવોને દુનિયાની કોઈ પણ શક્તિ મુક્ત કરાવી શકતી નથી કે ફેરફાર કરાવી શકતી નથી. જ્યારે નવસર્જન પામતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ભ્રૂણના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા સાત્વિક ગુણો, રાજસી ગુણો, તામસી ગુણો અને અસુરી ગુણોમાંના તામસી ગુણો
ક્ષેત્રરૂપી નર્મદાના તુલદેહોના ભ્રૂણોને ધારણ કરેલા પુરુષરૂપી નર્મદાના જીવોને પોતાની આગળની જીવનયાત્રામાં પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી મન, બુદ્ધિ, દેહિકેન્દ્રિયો અને બાહ્યેન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહેવાના મેં બતાવેલા યોગોના જ્ઞાનને ભૂલવાડી કર્મો કરવામાં વર્તમાનમાં અર્પણ આળસ પ્રમાદ કરાવી વૈદિક મંત્રોએ બતાવેલા કાલ્પનિક દેવીઓ, દેવો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો અને પૈગંબરોના યજ્ઞ, પૂજા, ભક્તિ, ચમત્કાર અને આશીર્વાદના પ્રભાવથી વિષયો પ્રાપ્ત કરવા માટે સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે ફસાવી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 કાનો, 2 આંખો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી કર્મો કરવાથી પ્રગટ થતા દુઃખ, દર્દ, અશાંતિ, શોક, ઉદ્વેગ, નિરાશા, હતાશા, ભય, ચિંતા અને મૂંઝવણના પ્રભાવમાં ફસાવી આજીવન આદિ અને અંત વગરવાળા ક્ષણિક ભ્રષ્ટ ભાવવાળા સુખ, શાંતિ અને આનંદ અપનાવનાર હોય છે. આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભાશયમાં રહેલા ગર્ભ, ઈંડા, બીજ અને કલમમાંથી પ્રાપ્ત થયેલા ગુણોના પ્રભાવથી પુરુષરૂપી જીવો તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર જીવોને દુનિયાની કોઈ પણ શક્તિ મુક્ત કરાવી શકતી નથી. જીવોને તેમાંની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. જીવો પ્રભાવથી પુરુષરૂપી નર્મદાના જીવો તેમજ દુનિયાની કોઈ પણ શક્તિ પ્રભાવથી પુરુષરૂપી નર્મદાના જીવો તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. કોઈ પણ શક્તિ મુક્ત કરાવી શકતી નથી. જીવોને કોઈ પણ શક્તિ મુક્ત કરાવી શકતી નથી. જ્યારે નવસર્જન પામતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ભ્રૂણના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક ગુણો, રાજસિક ગુણો, તામસિક ગુણો અને અસુરી ગુણોમાંના અસુરી ગુણો ક્ષેત્રજ્ઞ રૂપી નર માદાના સ્થૂળ દેહોના ભ્રૂણોને ધારણ કરેલા પુરુષરૂપી નર માદાના જીવોને પોતાની આગળની જીવનયાત્રામાં પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી મન, બુદ્ધિ, દેહિન્દ્રિયો અને બાહ્યેન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહેવાના મેં બતાવેલા યોગોના જ્ઞાનને ભૂલવાડી કર્મો કરવામાં વર્તમાનમાં અર્પણ આળસ પ્રમાદ કરાવી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ઓળખવાનો ઢોંગ કરનાર સાધુ, સંન્યાસી, સંત, તપસ્વી, ત્યાગી, બંધ, ફકીર, મૌલવી, મુનિમ, પાદરી, કથાકારો, વિદ્વાનો, જ્યોતિષીઓ, પોપ અને ધર્મગુરુની સેવા, ચાકરી, દાન, દક્ષિણા અને ભક્તિ કરવા માટે સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે ફસાવી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 કાનો, 2 આંખો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી કર્મો કરવાથી પ્રગટ થતા દુઃખ, દર્દ, અશાંતિ, શોક, ઉદ્વેગ, નિરાશા, હતાશા, ભય, ચિંતા
અને મૂંઝવણના પ્રભાવમાં ફસાવી આ જીવન આદિ અને અંતવાળા ક્ષણિક દુષ્ટ ભાવવાળા સુખ શાંતિ અને આનંદ અપાવનાર હોય છે. આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના ગર્ભાશયમાં રહેલા ગર્ભ ઈંડા બીજ અને કલમમાંથી પ્રાપ્ત થયેલા પ્રકૃતિના ગુણોના પ્રભાવથી પુરુષરૂપી નરમાદાના જીવોને દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી અને કોઈ પણ શક્તિ મુક્ત કરાવી શકતી નથી. હવે 10મા શ્લોકનું જ્ઞાન સમજો. રજસ્તમ ભાવસ્પીય ભૂય સત્વમ ભવતી ભારત. રજસત્વ તમસ્વ તમ સત્વ રજસ તથા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના ભ્રૂણના મગજમાં આવેલા સ્વર્ગ સમાન રીતરૂપી ક્ષેત્રમાં ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક ગુણો, રાજસી ગુણો, તામસી ગુણો અને અસુરી ગુણોના પ્રભાવથી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના કોઈક ક્ષેત્રરૂપી નરમાદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં અસુરી, રાજસી અને તામસી ગુણોના પ્રભાવ કરતાં સાત્વિક ગુણોનો પ્રભાવ વધુ જોવા મળે છે. જ્યારે કોઈક ક્ષેત્રરૂપી નર માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં અસુરી, રાજસી અને સાત્વિક ગુણોના પ્રભાવ કરતાં તામસી ગુણોનો પ્રભાવ વધુ જોવા મળે છે. જ્યારે કોઈ ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં અસુરી, તામસી અને સાત્વિક ગુણોના પ્રભાવ કરતાં રાજસી ગુણોનો પ્રભાવ વધુ જોવા મળે છે. જ્યારે કોઈ ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં રાજસી, તામસી અને સાત્વિક ગુણોના પ્રભાવ કરતાં અસુરી ગુણોનો પ્રભાવ વધુ જોવા મળે છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. હવે 11મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સર્વદ્વારેષુ દેહિનો અસ્મિન પ્રકાશો જાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યા વિવૃદ્ધિ સાત્વિકમ ઇત્યુક્તઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે જ્યારે ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતે ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના તુલદેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી
દસ દરવાજા થકી મન બુદ્ધિ દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણામાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય અને સ્થાન અને સ્થિતિને સમજાય ત્યારે તેવા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં સાત્વિક ગુણોનો ઉદય થયો હોય તેવું જણાય છે. હવે 12મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. લોભ પ્રવૃત્તિરારંભમ કર્મણામ ક્ષય શમઃ સ્પૃહા રજસ્તે તાની જાયંતે વિરુદ્ધિ ભારત વર્ષભમાં. એ વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સક્ષમ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે જ્યારે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતે ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અને અણુ અને પરમાણુના નરમાદાના તૂલદેહોના 2 આંખો 2 કાનો 2 નાકો મુખ મળમાર્ગ મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી મન બુદ્ધિ દેહ ઇન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણામાં પોતાની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજાય તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના તુદેવોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ભૂલી ભૂતકાળમાં પ્રગટ થયેલા અને ભવિષ્યકાળમાં પ્રગટ થવાના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા જાગે ત્યારે તેવા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં રાજસી ગુણોનો ઉદય થયો હોય તેવું જણાય છે. હવે 13મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અપ્રકાશોમ પ્રવૃત્તિમ ચ પ્રમાદો મોહ એવ ચ તસ્મૈ સ્થાની જાયંતે વિરુદ્ધકુંદર કુરુનંદનમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંત્રરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સક્ષમ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે જ્યારે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલન દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતે ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના 2 આંખો 2 કાનો 2 નાકો મુખ મળમાર્ગ મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી મન બુદ્ધિ દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં
હરપળ પ્રગટ થતાં સાત્વિક, રાજસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણામાં પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના ધૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ભૂલી કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો અને પૈગંબરોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિની સમજાય ત્યારે તેવા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં તામસી ગુણોનો ઉદય થયો હોય એવું જણાય છે. આ રીતે જ્યારે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતે ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતાં સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણામાં ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ભૂલી સાધુ, સંતો, તપસ્વીઓ, ત્યાગીઓ, મહંતો, ગુરુઓ, મૌલવીઓ, ઉલેમાઓ, પાદરીઓ, પોપ, ભુવા, જતી, સતી, જ્યોતિષીઓ, કર્મકાંડીઓ અને પૂંજારીઓની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્વરૂપ, સ્થાન અને સ્થિતિ સમજાય ત્યારે તેવા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં અસુરી ગુણોનો ઉદય થયો હોય એવું જણાય છે. હવે 14મા શ્લોકનું જ્ઞાન. યદા સર્વે પ્રવૃત્તિ પ્રયાન્તિ દેહભૂતમ તદોત્તમ વિદ્ધો લોકન્મલાન પ્રતિપદ્યતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, જ્યારે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા જે પુરુષરૂપી નર માદાના જીવોના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના સાત્વિક ગુણોની વૃદ્ધિ થાય છે ત્યારે તેવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મોના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત બની જાય છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ બની જાય છે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના પરબ્રહ્મ પરમાત્માને પિંડ દાન કરવાનો સંકલ્પ કરી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા
ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિરતા પ્રાપ્ત કરી પોતાના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સ્વરૂપની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલન દર્શમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોમાં સર્વત્ર સમાન ભાવે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના વર્તમાનમાં હરપળ દર્શન કરવા લાગે છે. પોતે નિર્ભય બની આદિ અને અંત વગરના અખંડ સ્વર્ગીય સુખ શાંતિ આનંદ પ્રાપ્ત કરે છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી.